નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા દ્વિતીય લેક્ચરે આચાર્ય મમ્મટ રચિત કાવ્ય પ્રકાશના અલંકાર શાસ્ત્ર અનુસંધાને આગળ આપણે ચર્ચા વધારતા પહેલા આદ્યશક્તિમાં નારાયણીને, વિદ્યાદેવી માં શારદાને કે પછી ઈષ્ટદેવની આરાધનાથી કે એની પ્રાર્થનાથી આપણે આજની શરૂઆત કરીએ. તો આવો બધા સાથે મળીને આપણે આદ્યશક્તિમાં નારાયણીને યાદ કરીએ અને પ્રાર્થના રૂપી શબ્દના 2 પુષ્પો એના ચરણમાં સમર્પિત કરી પછી આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરશું. સર્વરૂપે સર્વવેશે સર્વશક્તિ સમન્વિતે ભયવ્યસ્ત્રહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. દુર્ગે દેવી નમોસ્તુતે. દુર્ગે દેવી નમોસ્તુતે. બધા જ પ્રકારના સ્વરૂપની અંદર હયા દેવી હે માં આદ્યશક્તિ નારાયણી, તમારા ચરણની અંદર અમે નમસ્કાર કરીએ છીએ. એવા માં શારદાના ચરણની અંદર નમસ્કાર કરીને આપણે આપણી ચર્ચાના દોરને આગળ વધારીએ. ફરી વખત કહું છું, મેં ગયા લેક્ચરની અંદર પણ આપને કીધું હતું કે કોરોના જેવી મહામારી આજે સમગ્ર વિશ્વની અંદર જ્યાં ભરડો લીધો છે ત્યાં આપણો દેશ, આપણું રાજ્ય અને આપણો વિસ્તાર પણ બાકાત નથી રહ્યો. સરકારની સજાગતાને દાદ આપવી પડે કે આવા કપરા સમયની અંદર વિદ્યાર્થીના શિક્ષણને, વિદ્યાર્થીના ભાવિને, વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખી અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને અહીંયા કને પ્રવૃત્ત કરવા માટે કરી અને અમને બધાને પ્રેરિત કર્યા છે. અને આપણા સુધી અમારું વક્તવ્ય, અમારો વિડીયો ઓનલાઈન શિક્ષણના સ્વરૂપે તમારા સુધી પહોંચે એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આ તમામ યશ સરકારશ્રી અને ખાસ કરીને આપણી કોલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉક્ટર CM ઠક્કર સાહેબના પ્રયત્નને આભારી છે. એટલે હું આ તબક્કે આભાર એમનો વ્યક્ત કરું છું, સરકારશ્રીનો અને આપણા સાહેબનો. સાથે સાથે આપણા ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ આદરણીય કુસુમબેન અખાણીનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે એમને પણ સતત જાગૃત રાખ્યા છે. ડૉક્ટર સમીરભાઈ પ્રજાપતિએ પણ સતત ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થી સુધી આપણે સારી રીતે કેવી રીતે પહોંચાડી શકીએ એનું પણ સતત મને માર્ગદર્શન આપ્યું છે. અને એ માર્ગદર્શનના સ્વરૂપથી હું તમારા સુધી ઓનલાઈન શિક્ષણનો આ પ્રયત્ન કરી રહ્યો છું અને આશા રાખું છું કે તમને બધાને આમાં રુચિ જાગશે. તો ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા એ કરી હતી કે સંસ્કૃત સાહિત્યના 2 તબક્કા, લૌકિક સંસ્કૃત સાહિત્ય અને વૈદિક સંસ્કૃત સાહિત્ય. જેમાંથી લૌકિક સંસ્કૃત સાહિત્યના અનુસંધાને આપને ખબર છે, મેં ગયા લેક્ચરની અંદર કીધું છે, આપે જો જાણ્યું હશે તો, કે લોકો દ્વારા અને લોકોથી અથવા તો કોઈ પણ એક પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા રચાયેલું સાહિત્ય કે જે સાહિત્યના દ્વારા નામની ખબર આપણને પડે કે કુમાર સંભવ, તો કે કોનું, તો કે એની પાછળ કુમાર સંભવ પાછળ કાલિદાસ એવું નામ સંભળાય, સ્વપ્ન વાસવદત્ત પછી ભાસનું નામ સંભળાય, મહાભારત પછી વ્યાસનું નામ સંભળાય, કે રામાયણ પછી મહર્ષિ વાલ્મીકીનું નામ સંભળાય કે વંચાય, ત્યારે આપણે કહી શકીએ કે કોઈ એક વ્યક્તિના હાથનું સર્જન છે અને લોકો સુધી પહોંચાડવામાં આવેલું છે, જેમાં 9 રસોથી નિર્મિત થઈ અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે અને સાથે સાથે જનાહા ખલુ ઉત્સવ પ્રિયા, લોકોના મનોરંજન માટે કરી અને 4 પુરુષાર્થોમાંથી એકાદ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે કરીને જે રચાયેલું સાહિત્ય હોય એને મહદઅંશે આપણે લૌકિક સંસ્કૃત સાહિત્ય કહેતા હોઈએ. બીજું સાહિત્ય મેં ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે એ છે વૈદિક સાહિત્ય. અને વૈદિક સાહિત્યના અનુસંધાનની અંદર આપણા હિન્દુ ધર્મના 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, કે જે વેદોને આપણે અપૌરુષેય રચના કહીએ છીએ. અપૌરુષેય એટલા માટે કરીને કે મેં અગાઉ વાત કરી, લૌકિક સંસ્કૃત સાહિત્યની કોઈ પણ એક રચના એની પાછળના કવિનું નામ પ્રદર્શિત કરે છે અને ઘોષિત કરે છે, એટલા માટે કરીને એ લૌકિક રચના છે. વેદો કોઈ પણ આપણે લઈ લઈએ, ઋગ્વેદ લઈ લઈએ, યજુર્વેદ લઈ લઈએ, સામવેદ લઈ લઈએ કે અથર્વવેદ લઈ લઈએ, વેદ નામ સાંભળ્યા પછી એ કોની રચના છે આપણને ખબર હતી.
એની આપણને ખબર નથી. ઋગ્વેદ કોની રચના છે કોઈનું નામ ખબર નથી, અથવા તો નામ વંચાતું નથી. યજુર્વેદ, અથર્વવેદ કે સામવેદ કોની રચના છે, કહેવાનો મતલબ કે એની પાછળ કોઈની રચના છે એવું નામ નથી. એટલે વૈદિક રચના જે છે, વેદો જે છે એ અપૌરુષેય રચના છે. હવે આપણે મૂળ તબક્કાની વાત કરીએ એની પહેલા મને જરૂરી એ લાગે છે વિદ્યાર્થી મિત્રો કે આ બાબત પણ આપણા સંસ્કૃત સાહિત્યના અનુસંધાનની અંદર જાણવા માટે કરીને જરૂરી છે. એટલે આપ જિજ્ઞાસુ છો તો આપના સુધી આ વાતને પહોંચાડવું એ એક મારી ફરજ બને છે. એટલે આપણે મૂળભૂત રીતે જ્યાં પહોંચવું છે એની પહેલા હું તમને એ વાતને સમજાવવા માંગુ છું કે આપ કદાચ જાણતા પણ હશો ને મેં એફઆઈની અંદર પણ આપને આ બાબતની અંદર થોડી ઘણી ચર્ચા કરી પણ હશે. વેદો અપૌરુષેય શું કામ કહેવાય એવો એક આપણી અંદર પ્રશ્ન થતો હશે કે થવો જોઈએ. પૌરુષેય એટલે લૌકિક સાહિત્ય, કે કુમાર સંભવ નામ સાંભળ્યા પછી મહાકવિ કાલિદાસ એવો એક રણકાર આવે, અથવા તો કોની રચના, તો કે કુમાર સંભવ કાલિદાસની રચના છે. સ્વપ્નવાસવદત્ત ભાસની રચના છે. નીતિ શતક એવું નામ સાંભળીએ એટલે ભર્તુહરિ તરત જ આપણને યાદ આવે. અમૃત શતક નામ સાંભળીએ એટલે કવિ અમૃતનું આપણને નામ યાદ આવે. આ બધા પ્રકારની અંદર લૌકિક સાહિત્યના અનુસંધાને એ પૌરુષેય રચના છે. તો અપૌરુષેય એટલે શું, અથવા તો અપૌરુષેય કોને કહેવાય, તો એ બાબત ઉપર હું થોડીક ચર્ચા કરું પછી આપણે આગળ ચાલીએ. વેદો અપૌરુષેય એટલા માટે કરીને કહેવાય છે કે નંબર 1 કે એ કોઈની રચના નથી, કોઈએ લખાવેલી રચના કે કોઈ લખેલી રચના નથી. તો કોઈએ નથી લખેલી રચના તે છતાં આપણી પાસે છે, તો એવો એક પ્રશ્ન થાય કે કોઈ નથી લખી રચના તે છતાં આપણી પાસે છે, તો કર્તા વગરની અંદર તો આ કર્મ નકામું છે. કોઈ કર્યું છે તો જ આપણી પાસે આ એક વેદો રૂપીની અંદર કર્મ આપણી પાસે છે. તો આ કોને લખ્યું હશે? મતલબ કે કોઈએ લખેલી રચના નથી, એટલા માટે કરીને અપૌરુષેય રચના કહેવાય છે. હવે કોઈ નથી લખેલી તે છતાં છે તો શું? તો એના માટે કરીને વાત કરી કે પ્રાચીન સમયના આપણા ઋષિ મુનિઓ જ્યારે સમાધિ અવસ્થાની અંદર લીન હતા, એક બાબત હું એ પણ કહી દઉં કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધીની અંદર હું એક વાતની ચોખવટ કરી દઉં, કવિ ના હું મેં ના ચતુર કહાવું, મતિ અનુસાર મેં તો રામ ગુણ ગાવું. હું કદાચ મારી બુદ્ધિ પ્રમાણની અંદર આપને વાત કરી શકું કે આપણે આપણા વડવાઓ, આપણો ધર્મશાસ્ત્રો, આપણા ઋષિ મુનિઓ અથવા તો આપણી ગુરુ પરંપરા આપણને છેકથી કહેતી આવી છે કે પહેલાંના સમયના ઋષિ મુનિઓ 1000 શબ્દ તો ઠીક છે, 1000 શબ્દ તો એમ કે એક સંખ્યાના પરિબળથી એક નામ આપેલું છે. 1000નો મતલબ એકડો અને 3 મીંડા એટલે 1000 એવો ઉલ્લેખ નથી કરવાનો, પણ હજારો વર્ષ એટલે કે જે છે એના કરતાં ઘણા બધા આજની પરિસ્થિતિમાં જે લોકો જીવે છે એના કરતાં ઘણું બધું લાંબુ આયુષ્ય જીવતા હતા, એવો મતલબ આપણે તારવી શકીએ એમ. એટલે પહેલાના સમયના ઋષિમુનિઓ હજારો વર્ષ જીવતા હતા. તો આને વાતે સાચી છે, જીવતા હતા એનું પ્રમાણ આપણને મળે છે, અથવા તો એના સુધી આપણે પહોંચી શકવા માટે હકારાત્મક આપણે વિચાર કેળવી શકીએ છીએ. કારણ કે પહેલાના સમયના ઋષિમુનિઓ સમાધિ અવસ્થામાં સ્થિર રહી અને પ્રાણાયામ દ્વારા પોતાના શ્વાસને રોકતા હતા. બીજું કે આપણા વડવાઓ, આપણા ગુરુજનો જે પહેલથી કહી ગયા છે કે પહેલાના સમયના ઋષિમુનિઓ લાંબુ આયુષ્ય ભોગવતા હતા, એની પાછળનું કારણ એ છે કે આજે આપણે ઘણી વખત સાંભળીએ કે ભાઈ ફલાણા માણસે અંતિમ શ્વાસ લીધા. તો અંતિમ શ્વાસનો મતલબ, અંતિમ એટલે છેલ્લું. જો છેલ્લું હોય તો પહેલું હોય, પહેલું હોય તો જ છેલ્લું હોય. તો પરમાત્માના ઘરેથી જીવ જન્મ જ્યારે ધારણ કરે છે ત્યારે ત્યાંથી ચોક્કસ પ્રકારની સંખ્યાના શ્વાસા નક્કી કરીને જીવ જન્મ ધારણ કરે છે. એટલે પહેલો શ્વાસ જન્મ ધારણ કર્યા પછી લે છે ત્યારે એનો છેલ્લો શ્વાસ નક્કી જ થયેલો હોય છે. એટલે એટલી સંખ્યાના જ શ્વાસ લેવા માટે પરમાત્માએ એને નિર્મિત કરેલો છે, અને એટલા શ્વાસ પૂરા થાય એટલે વ્યક્તિ રામચરણ પામતો હોય, મૃત્યુ પામતો હોય. હવે આવા જવાની પ્રક્રિયા આપણે નાભિકમળમાંથી જે શ્વાસને આપણે ઊંડું ગ્રહણ કરીએ છીએ અને નાસિકા દ્વારા આપણે ઈંગલા અને પિંગલા કહીએ એવા પ્રકારની અંદર નાસિકામાં શ્વાસ અને ઉચ્છ્વાસ જે લઈએ છીએ એમાંથી એક શ્વાસ પૂરો થાય, એવા કરોડો અબજો ખરોની સંખ્યાની અંદર આપણે એ શ્વાસો પરમાત્માના ઘરેથી નક્કી કરીને આવેલા છીએ. એ શ્વાસોને આપણે યુઝ કરીએ છીએ એટલે એ શ્વાસોનો આપણી અંદરથી ઓછા થતા જાય છે, આપણે ઉપયોગ કરતા જઈએ તેમ. અને સીધી વાત છે કે એ શ્વાસને આપણે રોકી રાખીએ તો એ સંખ્યાબળ ત્યાં સ્થગિત થઈ જાય.
અને આપણું આયુષ્ય ત્યાં અટકી જાય ટૂંકમાં, એટલો વધારો થાય. એમ સીધી સિમ્પલ પરિભાષાની અંદર કે આપણી બેંકની અંદર આપણા સપોઝ 100 રૂપિયાનું બેલેન્સ માનો કે પડ્યું છે, અને હવે એમાંથી આપણે 20 રૂપિયાનું બેલેન્સ આપણે વાપર્યું છે, તો આપણા પાસે બેલેન્સ કેટલું વધ્યું? 80 રૂપિયાનું. હવે એમાંથી આપણે પાછા 30 રૂપિયાનું બેલેન્સ આપણે વાપર્યું, એટલે કે ઉઠાવ્યા, આપણે એમાંથી ઉપાડ્યા, તો હવે 100 રૂપિયામાંથી આપણે આ બધું ઉપાડતા હવે આપણા પાસે બેલેન્સ કેટલું વધ્યું? તો કે 50 રૂપિયાનું. અને હવે 50 રૂપિયાનું બેલેન્સ પડ્યું છે, હવે આમાંથી એક પણ રૂપિયો આપણે ના ઉપાડીએ તો બેલેન્સ કેટલું વધશે? એટલું ને એટલું, 50 રૂપિયા એમને પડે છે. બસ આ જ પરિસ્થિતિમાં હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને આપણે રોકી રાખીએ તો એટલા શ્વાસ આપણા રોકાઈ ગયા, તો એટલા શ્વાસની જિંદગી આપણી આગળ વધી. આ બહુ જ દાદ માગે એવો પ્રયત્ન છે. આને કાંઈ ઘર બેઠા આયુષ્ય વધારવા માટે કરીને એનો પ્રયત્ન કરાય એવું હું નથી કહેતો, પણ આપણા ઋષિ મુનિઓ, હું તમને કઈ જગ્યાએ વાત લઈ જઉં છું ધ્યાન રાખજો. આપણા ઋષિ મુનિઓ જ્યારે સમાધિ અવસ્થામાં જતા હતા એની પાછળનું કારણ પોતાના આયુષ્યને વધારી અને લોકોની સુખાકારી માટે પોતાના આયુષ્યને સમર્પિત કરતા હતા, અને જેટલું વધારે જીવે એટલું લોકોને મદદરૂપ થઈ શકે એ હેતુ માટે કરી અને પ્રાણાયામની પ્રક્રિયાથી સમાધિની પ્રક્રિયા, સમાધિ લગાવીને સમાધિ છોડવી બે પાછું આવડવું જોઈએ. એટલે ઋષિમુનિઓ આ પ્રક્રિયાની બાબતની અંદર પ્રાણાયામ દ્વારા પોતાના શ્વાસોને રોકી અને નાભી કમળમાંથી કુંડળીને જાગૃત કરી અને બ્રહ્માંડમાં એટલે કે તાળવાની અંદર એ કુંડળીને ત્યાં સ્થગિત કરે, એટલે આપણું શરીર જે છે એ જળ બની જાય અને આપણો જે જીવ છે એ નાભી કમળમાંથી ઉઠી અને બ્રહ્માંડમાં એટલે કે ખોપરીમાં આવી અને સ્થગિત થઈ જાય. એટલે માણસ બોલવા ચાલવા બધાનું બંધ કરી દે, એટલે એક પ્રકારનું શરીર ખાલી રહે, બાકી કોઈ પણ પ્રકારની હલનચલન પ્રક્રિયા બંધ થઈ જાય, જેને આજની મેડિકલ પરિભાષાની અંદર આપણે એને કોમામાં કહીએ કે વ્યક્તિ કોમામાં જતો રહ્યો. કોમાનો મતલબ એવો છે કે વ્યક્તિ જીવતો હોય પણ કામ ન કરતો હોય. એવી પરિસ્થિતિમાં આપણા ઋષિ મુનિઓ એક પ્રકારના કોમામાં જતા રહેતા, સમાધિમાં જતા રહેતા હતા. હવે નાભી કમળમાંથી કુંડળીને અહીંયા લાવતા આવડતું હોય તો અહીંયાથી પાછી નાભી કમળમાં લાવતા આવડવી જોઈએ પાછી. એ ઋષિ મુનિઓને આવડતી હતી. એટલે લાંબા સમય સુધીની અંદર રહી અને પોતે નાભી કમળમાંથી કુંડળીને જાગૃત કરી બ્રહ્માંડમાં મૂકી અને પોતે શરીરમાંથી બહાર નીકળી અને વિચરણ કરતા હતા. એવું આપણે મેં વાંચેલું પણ છે, મેં ઋષિ મુનિઓને ગુરુ પરંપરા દ્વારા સાંભળેલું પણ છે. એટલે પોતાના દેહમાંથી બહાર નીકળી અને પરિભ્રમણ કરતા હોય અને દિવ્ય પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરી અને ફરી પાછા શરીરને પાછળ બીજી બાજુ શરીરનું પણ ધ્યાન રાખવું પડે કે અમુક સમય પછી પાછા શરીરની અંદર પાછો પ્રવેશ કરી જાય અને પોતે પાછા જાગૃત અવસ્થાની અંદર આવે ત્યારે શરીરને નુકસાન ન પહોંચે એટલા માટે કરી અને એટલા સમય સુધીની અંદર શ્વાસ રોકી રાખે. ફરી પાછા બ્રહ્માંડમાંથી એ નાભી કમળમાં આવીને શરીરને અચેતન બનેલું છે એને પાછું ચેતન કરે. કંદમૂળ વગેરે થોડા સમય સુધીની અંદર ખાય, શરીરને પાછી શક્તિ પૂરી પાડે, એટલે થોડા સમય સુધીની અંદર ફરી પાછા જીવિત રહે, એટલે કે પાછા સજાગ બને. હવે આવી પરિસ્થિતિમાં જ્યારે સમાધિ અવસ્થામાં આપણા ઋષિ મુનિ હતા એ સમયની અંદર એમને અમુક દિવ્ય અહેસાસ થયો અને એને આપણે એક પ્રકારનું સપનું પણ કહી શકીએ. આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે પણ આપણાને અમુક પ્રકારના સપનાઓ આવતા હોય છે અને આપણે જાગીએ ત્યારે આપણે એ સપનાને વર્ણન આપણે પર વ્યક્તિને કરતા હોઈએ છીએ, બીજી વ્યક્તિને કરતા હોઈએ. એવી રીતે ઋષિ મુનિઓને પણ સમાધિ અવસ્થાની અંદર આવું કંઈક સ્વપ્ન દ્રષ્ટા તરીકેની અંદર કંઈક જ્ઞાન પ્રાપ્ત થયું અને વેદના મંત્રો આજુબાજુ તરતા દેખાણા. એક ચોખવટ કરી દઉં કે તમને ને મને જ્યારે ઊંઘની અંદર સ્વપ્નો આવે છે ને પછી જ્યારે આપણે જાગીને ત્યારે આજ સુધીનો બનાવ છે, આજ સુધીની અંદર આપણને ખબર છે કે સ્વપ્ન કોઈને પૂરેપૂરું યાદ રહેતું નથી અને એનો એક જ ગુરુ મંત્ર કે કોઈ વ્યક્તિ પોતાના સપનાની વાત કરતો હોય ત્યારે છેલ્લે પછી એનો ગુરુ મંત્ર એક જ હોય, બધાનો, મારો તમારો બીજા ત્રીજાનો બધાનો એક જ મંત્ર હોય કે પછી મારી આંખ ઉઘડી ગઈ. રાઈટ, પછી મારી આંખ ઉઘડી ગઈ. એમ કે વર્ણન ઘણું બધું કરતા હતા પણ પછી અમુક યાદ ના રહ્યું એટલા માટે કરી અને પછી હું ભૂલી ગયો અને મારી આંખ ઉઘડી ગઈ, પછી તમે મને જગાડી દીધો અને ત્યાં મારું સપનું તૂટી પડ્યું. બસ આવી જ રીતે ઋષિમુનિઓ સમાધિ અવસ્થાની અંદર હતા ત્યારે પરમાત્માએ વેદના મંત્રોને તરતા બતાવ્યા અને ઋષિમુનિઓએ એ મંત્રનું જ્ઞાન અથવા તે મંત્રોને જોયા. સમાધિમાંથી બહાર આવ્યા પછી એને યાદ કર્યો, ઘરે મને તો હું સપનામાં હતો અથવા તો સમાધિમાં હતો ત્યારે મેં આવા પ્રકારની અંદર મેં મંત્રોને જોયા હતા. એટલે એ જોયેલા મંત્રોને પોતાની રીતે તાળપત્રોની અંદર કે તામ્રપત્રોમાં કે જે પોતાની અંદર પોતાના જે હથોટીવાળા સાધનો હતા એમાં લખી નાખ્યું. પૂરેપૂરું યાદ ના રહ્યું, જેટલું યાદ રહ્યું એટલું લખતા ગયા. ફરી પાછા સમાધિમાં ગયા, ફરી પાછા મંત્રો દેખાણા, ફરી પાછા જાગૃત થયા, ફરી પાછા એ લખ્યા. એમ કરતા 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 વેદના મંત્રોનો સંગ્રહ કરી અને લખાણ. હવે આ વેદના મંત્રો બતાવ્યા કોણે? તો પરમાત્મા. પરમાત્મા પુરુષ નથી,
પરમાત્મા એ પરમાત્મા છે, ઐશ્વર્ય તત્વ છે, એટલા માટે કરીને એને પુરુષ રચના ન કહેવાય. વેદના મંત્રો પરમાત્મા દ્વારા ઋષિમુનિઓને બતાવવામાં આવ્યા અને ઋષિમુનિઓએ મંત્રો રચ્યા નથી, જોયા છે. એટલા માટે કરીને તમે જોજો ઋગ્વેદને તમે તપાસો ને એમાંથી માનો કે અગ્નિસૂક્તને તમે જુઓ ને અગ્નિસૂક્તની અંદર સૌથી પહેલા લખેલું હોય કે આ મંત્રના દ્રષ્ટા વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે કે ગૌતમ છે વગેરે વગેરે જે કોઈ નામ આવે, પણ એ દ્રષ્ટા શબ્દ વપરાય છે. દ્રષ્ટ ધાતુ એટલે કે જોવું, એના ઉપરથી આ દ્રષ્ટા શબ્દ બન્યો કે આ વેદના મંત્રો જોવામાં આવ્યા છે, રચવામાં આવ્યા નથી. એટલા માટે ઋષિ મુનિઓએ એ મંત્રોનું દર્શન કર્યું અને પછી યાદ એવા પ્રકારની અંદર લખી નાખ્યું. એટલે એમાંથી કોઈ ઋગ્વેદ બન્યો, કોઈ યજુર્વેદ બન્યો, કોઈ સામવેદ બન્યો, કોઈ અથર્વવેદ બન્યો, એમ કરીને વેદો બન્યા. એટલે ઈશ્વર દ્વારા બનાવેલી રચના કોઈ માણસની બનાવેલી રચના નથી. એટલા માટે કરીને વેદોને શું કહેવાય? અપૌરુષેય રચના કહેવામાં આવે. એટલે આજે આપણે એક વસ્તુ ક્લિયર કરી કે વૈદિક સાહિત્યમાં વેદો અપૌરુષેય રચના છે. લૌકિક સાહિત્યની રચનામાં કોઈ પણ કવિએ લખેલી રચના એ લૌકિક સાહિત્યની રચના, લૌકિક સંસ્કૃત સાહિત્યની રચના છે. એટલા માટે કરીને એને લૌકિક સાહિત્ય કહેવામાં આવે. હવે આ બંનેની વચ્ચેની અંદર એક શાસ્ત્ર એવું છે અથવા તો એક સાહિત્ય એવું છે કે જે વૈદિક સાહિત્યમાંથી પણ થોડુંક લેવામાં આવ્યું છે અને લૌકિક સાહિત્યમાંથી પણ કંઈક લેવામાં આવ્યું છે. અને એમાંથી પછી અમુક શાસ્ત્રો બનેલા છે, જે શાસ્ત્રો 6 પ્રકારના છે. દાખલા તરીકે ધર્મશાસ્ત્ર છે, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, યોગશાસ્ત્ર વગેરે વગેરે વગેરેની અંદર એક શાસ્ત્ર એવું છે જેને અલંકાર શાસ્ત્ર કહેવામાં આવે છે. અને એવું અલંકાર શાસ્ત્ર કે જે અલંકાર શાસ્ત્રની અંદરના અલગ અલગ વિભાગોનો સમાવેશ થાય છે, જેમાંનો એક વિભાગ આચાર્ય મમ્મટ રચિત કાવ્ય પ્રકાશ એ અલંકાર શાસ્ત્રનો એક વિભાગ છે. આપણે બીજી ચર્ચાઓ પછી કરશું આપણે, પણ હાલ આપણે કમ ટુ પોઈન્ટ આપણે આપણા વિષય ઉપર આપણે આવવું છે. એટલા માટે કરીને લૌકિક સંસ્કૃત સાહિત્ય અને વૈદિક સંસ્કૃત સાહિત્યથી મિશ્રિત થઈ અને લોકોને કંઈક એવું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરીને ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, મીમાંસા શાસ્ત્રની જેમ એક શાસ્ત્ર અલંકાર શાસ્ત્ર છે. એ અલંકાર શાસ્ત્રના માધ્યમથી પણ લોકોને કંઈક એવા પ્રકારનું જ્ઞાન પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અલંકાર એટલે એમ કે દેશી ભાષામાં આપણે કહીએ તો અલંકારનો મતલબ થાય ઘરેણાં, આભૂષણ, દાગીના. એક સિમ્પલ પરિભાષામાં આપણે સમજીએ તો ખબર છે કે સાદો વ્યક્તિ અને ઘરેણાં પહેરેલો વ્યક્તિ બંને વ્યક્તિ એક જ છે, પણ એ ઘરેણાં વાળો અને ઘરેણાં વગરનો એ બંનેની અંદર જે દેખાવ આપણને ખબર પડે છે એ આપણે સ્વાભાવિક એનું તારણ કાઢી શકીએ છીએ કે સાદો વ્યક્તિ જે લાગે એના કરતાં ઘરેણાથી જે નિર્મિત થયેલો વ્યક્તિ વધારે આકર્ષિત લાગે છે. તો બસ એ જ પરિસ્થિતિની અંદર ભાષા પણ સાદી ભાષા અને અલંકૃત ભાષા એ સમજવામાં અથવા તો માણવામાં બંને વચ્ચેની અંદર ડિફરન્ટ એ છે કે અલંકૃત ભાષા છે માણવામાં વધારે રસપ્રદ બનતી હોય છે. ભાષાનું પ્રયોજન એકમાત્ર, ભલે સાદી હોય કે અલંકૃત હોય, ભાષાનું એકમાત્ર પ્રયોજન અર્થની પ્રાપ્તિ. કોઈ પણ પરિભાષાની અંદર જ્યારે ભાષાનો પ્રયોગ થતો હોય ત્યારે ભાષાના પ્રયોગની પાછળ અર્થની પ્રાપ્તિ કરવી એ એકમાત્ર ઉદ્દેશ રહેલો છે. પછી તમે ગમે તે રીતે કરો, પણ કવિઓને એમ લાગ્યું છે, અલંકાર શાસ્ત્રીઓને પણ એવું લાગ્યું છે કે સાદી ભાષાથી અર્થ પ્રગટ કરીએ અને વ્યક્તિને અર્થ પ્રગટ થાય એના કરતાં અલંકૃત શૈલીથી આપણે ભાષાનો પ્રયોગ કરીએ અને પછી આપણે અર્થની પ્રાપ્તિ કરીએ તો વધારે. અને વાત એ સાચી છે કે સાદી પરિભાષાની અંદર પ્રયોજન કરીને અર્થની પ્રાપ્તિ કરાવીએ એના કરતાં અલંકૃત શૈલીની અંદર ભાષાનો પ્રયોગ કરીએ તો વધારે રોચકતાથી વ્યક્તિને અર્થની પ્રાપ્તિ થશે. મારા વક્તવ્યને હું પૂરું કરું એની પહેલાં હું તમને સાદી ભાષા અને અલંકૃત ભાષાની અંદર અર્થની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ બાબતનું હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે કોલેજમાં લેક્ચર ચાલુ છે આપણું, માનો કે, અને 8 વાગે લેક્ચર ચાલુ થાય અને 9 વાગે લેક્ચર પૂરું થઈ જાય. હવે સાદી ભાષાનો પ્રયોગ માનો કે, અને સાદી ભાષાના પ્રયોગની અંદર કોઈ વિદ્યાર્થી લેક્ચર હેઠ ચાલુ છે અને સારી રીતે લેક્ચર લઈ રહ્યો છે, હું લઉં છું કે બીજો કોઈ લઈ રહ્યો છે લેક્ચર, અને લેક્ચર પૂરું થવાની હવે 5 જ મિનિટની માનો કે વાર છે અને કોઈ વિદ્યાર્થી આવી અને એમ કહે કે મે આઈ કમ ઇન સર, હું આવું સાહેબ. અને હવે આપણે સાદી ભાષામાં આપણે એને ઠપકો આપીએ છીએ અથવા તો એને કહેવું છે કે લેક્ચર પૂરું થવાની તૈયારી છે અને હવે તું આવ્યો છે તો આટલી વાર ક્યાં હતો. તો આ ભાષા સાદી ભાષામાં આપણે કહીએ તો એને કહીએ કે હવે આવે છે, તું તને ખબર નથી પડતી, લેક્ચર તો ક્યારનું ચાલુ થઈ ગયું છે, ક્યાં હતો આટલી વાર.
ભણવા આવો છો, શું કરવા આવો છો, ખોટા પૈસા બગાડો છો, ના કરો છો, તે કરો છો. એટલે વિદ્યાર્થીને સીધી ભાષામાં કહી દીધું કે તું મોડો આવ્યો છે, અને મોડાની આપણે સીધી ભાષા જ કહી દીધી કે તું મોડો આવ્યો છે. એટલા માટે વિદ્યાર્થી કહે છે કે સાહેબ સોરી, આવતીકાલથી હું થોડોક વહેલો આવીશ. ધેટ્સ કોલ, વાત પૂરી. સાદી ભાષા કે તું મોડો આવ્યો છે, અને મોડાનું આપણે એને કીધું અને એ સમજી ગયા, આપણે જે કીધું એ સમજ્યું. હવે આનું આ જ અર્થ, એ મોડો આવ્યો છે ને મોડો આવવાનો અર્થ આપણે એને પ્રગટ કરાવવો છે, પણ અલંકૃત શૈલી. 8 વાગ્યાનું લેક્ચર પૂરું થવાની તૈયારી છે. 9 વાગ્યામાં 5 મિનિટની જ વાર છે. એ જ પરિસ્થિતિમાં વિદ્યાર્થી આવી અને કહે છે મે આઈ કમ ઇન સર. અને હવે અલંકૃત શૈલી, અહો મહારાજા ધીરાજ, આપ તો બહુ વહેલા આવ્યા છો, આવો આપની જ રાહ જોવાતી હતી, આટલા બધા વહેલા કેમ આવ્યા છો? ત્યારે વિદ્યાર્થી સમજે કે સાહેબ સોરી, કાલથી વહેલો આવીશ. નહીં, આજે જ વહેલા આવ્યા છો તમે, કેવા જ નહીં સાહેબ, કાલથી જવા દો વાત ને, હું કાલથી વહેલો આવીશ. જો આપણે વહેલાનું કહીએ છીએ, વિદ્યાર્થીને ખબર છે કે હું મોડો આવ્યો છું, સાંભળનારને પણ ખબર છે, મારા જેવા બોલનારને પણ ખબર છે, અને જેને કહીએ છીએ એને પણ ખબર છે કે હું વહેલો આવ્યો નથી, હું મોડો જ આવ્યો છું. અને આપણે કહીએ છીએ કે અહો મહારાજા ધીરાજ, આપ તો બહુ વહેલા આવ્યા. હવે એક તો એ મહારાજા નથી, છતાં આપણે કહીએ છીએ કે અહો મહારાજા ધીરાજ, આપ તો બહુ વહેલા આવ્યા છો, આપની જ રાહ જોવાતી હતી. હકીકતમાં આપણે કાંઈ એની રાહ જોતા નતા. હવે આ પરિભાષામાં એક વસ્તુ એ છે કે જે બારે રણકાર કરી રહી છે, શું? અર્થની પ્રાપ્તિ. કયા અર્થની પ્રાપ્તિ? વહેલો આવવો જોઈએ એના બદલે મોડો આવ્યો છે, એ અર્થ બારોબાર ભમે છે. સાંભળનારને પણ ખબર છે કે એ ખરેખર મોડો આવ્યો છે, અને આપણે કહીએ છીએ વહેલો, એને પણ ખબર છે. ધેટ મીન બાય અલંકૃત શૈલી. હવે આ રોચક છે. પેલું સીધું આવ્યો છે, સીધું કહી દીધું કેમ મોડો આવ્યો છે, કેમ આટલો બધો મોડો આવ્યો, ખબર નથી પડતી, ભણવા આવો છો, શું કરો છો, એ બાબતમાં આપણે એને કહી દીધું મોડો આવ્યો છે, મોડું કહી દીધું. પણ આ બાબતમાં અલંકૃત શૈલીની અંદર અર્થ તો એ છે, પેલામાં પણ એ છે, આમાં પણ એ છે. તે છતાં આમાં અર્થની પ્રાપ્તિ હું તમને પૂછું છું કે સહેલામાં સહેલી રીતે આપણે કયો અર્થ, કઈ રીતે, કઈ ભાષામાં અર્થ આપણે પ્રાપ્ત કરી શકશું? મને ખબર છે તમે કહેશો કે હા સાહેબ, આ અલંકૃત શૈલીમાં રજૂ કરેલી ભાષામાંથી અર્થ આપણે પેલામાં તરત જ પ્રાપ્ત કરીએ છીએ, પણ પેલામાં સીધો જેને અલંકૃત શૈલીમાં અથવા તો અલંકાર શાસ્ત્રમાં જેને વાચ્યાર્થ કહેવાય, સીધી ભાષામાં જે અર્થ પ્રાપ્તિ થઈ શકે એને વાચ્યાર્થ કહેવાય. અને પેલો જે અર્થ પ્રાપ્ત થયો ને, અર્થ તો આમાં એ છે ને એમાં એ છે, પણ પેલો જે અર્થ પ્રાપ્ત થાય છે સાદી ભાષામાં એ વાચ્યાર્થ છે, અને આમાં જે અર્થ પ્રાપ્ત થાય છે એ વ્યંગ્યાર્થ છે. વ્યંગમાંથી જે અર્થની પ્રાપ્તિ થાય છે એ વ્યંગ્યાર્થ છે. અલંકાર શાસ્ત્રના કાવ્ય પ્રકાશમાં પ્રવેશીએ અને આચાર્ય મમ્મટના વિશે અને કાવ્ય પ્રકાશ વિશે વિસ્તૃત જાણીએ એની પહેલાં આજના આ લેક્ચરને આપણે અહીંયા મારી ખાલી ગયેલી પરિભાષાની અંદર આપની સમક્ષ મેં મારા લેક્ચરને રજૂ કર્યું, આપણે હાલ સ્થગિત કરીએ છીએ. ફરીના લેક્ચરની અંદર આપણે આચાર્ય મમ્મટના જીવન અને એના સમય વિશેની અંદર વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.